મહારાષ્ટ્રના ઔરંગાબાદના ખુલદાબાદના મદ્રેસામાં આલિમ બનવા ગયેલા સુરતના ભેસ્તાન વિસ્તારના 16 વર્ષીય તરુણને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા મારવામાં આવતો હોવાનો વિડીયો સામે આવ્યો હતો. ઘડિયાળ ચોરીની શંકામાં તાલિબાની સજા આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તરુણના પિતાએ જણાવ્યું હતું કે આ વિડીયો અમને તેના કોઈ મિત્રે ચોરી छिपीથી બનાવી મોકલ્યો હતો. ત્યાં ગયા બાદ અન્ય બાળક સાથે આવું ન બને તે માટે કાર્યવાહી કરી છે. તરુણના કાકાએ જણાવ્યું કે મહારાષ્ટ્રના ઔરંગાબાદથી 25 કિલોમીટરના અંતરે ખુલદાબાદ છે. ત્યાં આવેલા મદ્રેસામાં અમારા 16 વર્ષીય ભત્રીજાને આલિમ બનવા માટે મૂક્યો હતો. દરમિયાન ગત રવિવારના અમારા મોબાઈલ પર એક વિડીયો આવ્યો હતો. જે વિડીયો જોતા જ અમને આઘાત લાગ્યો હતો, જેમાં અમારા દીકરાને તાલિબાની સજા આપતા હોય તેવી જ રીતે તેનું શરીર ખુલ્લું કરાવ્યું હતું અને એક પછી એક એમ પહેલા થૂકીને પછી 10 લોકો તેને જોરથી મારી રહ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે એક તરફ અમારો દીકરો રડી રહ્યો હતો તો બીજી તરફ તેને કોઈ પણ બચાવતું ન હતું. આમ આ વિડીયો બાદ અમે પહેલા તો ત્યાંના સ્થાનિક પોલીસ મથકનો નંબર શોધીને તેમને જાણ કરી હતી. પોલીસે પણ અમને જણાવ્યું હતું કે તમે તમારા દીકરાનું ટેન્શન નહીં લો, તમારી પાસે જે વિડીયો આવ્યો છે તે લઈને અહીં આવી જાઓ, આપણે મદ્રેસામાં જઈને તમારા દીકરાને લઈ આવીશું. આ સાથે જ મદ્રેસામાં પણ ફોન કર્યો હતો. તેમણે પણ કહ્યું હતું કે શિક્ષકથી ભૂલ થઈ ગઈ છે, એટલે અમે તેમને કહ્યું હતું કે અમે અમારા ભત્રીજાને લેવા આવી રહ્યા છીએ, તમે તેને કંઈ ન કરતા. ત્યારબાદ અમે તાત્કાલિક ખુલદાબાદના મદ્રેસામાં જઈ ટ્રસ્ટીઓને મળ્યા હતા, જ્યાં ટ્રસ્ટીઓએ તાલિબાની સજા આપનારા મૌલાના શિક્ષકને ચોરીની શંકાથી માર માર્યો હોય અને એને કાઢી મૂક્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસ અધિકારીઓએ અમારી ફરિયાદ સાંભળી હતી અને તેમણે યોગ્ય જણાતા તેમણે તાત્કાલિક અમારી ફરિયાદ નોંધી હતી. આ મદ્રેસામાં બીજા અન્ય બાળકો સાથે પણ આવું ન બને તે માટે અમે કાર્યવાહી કરી છે. મારું નામ પઠાણ રહેમાન ખાન છે. હું સુરતમાં રહું. તમારો જે વિડીયો સામે આવ્યો છે કાનો છે અને આ વિડીયો જે સામે આવેલો છે, આ વિડીયો ઔરંગાબાદ જિલ્લાથી ખુલદાબાદ ગામ કરીને ત્યાં એક મદ્રેસા છે દારૂલ ઉલ્મ, ત્યાંનો વિડીયો છે. ત્યાં મારો ભત્રીજો ભણે છે, 1 વર્ષથી તાલીમ પર લે છે. બાકી આ વિડીયો જ્યારે મને આવ્યો તો આ વારદાત 4 દિવસ પહેલાંની છે. તો ત્યાંનો એક કોઈ વિદ્યાર્થી ભણતો વિદ્યાર્થીએ જ આ ચોરી છુપેથી વિડીયો બનાવીને અમને મોકલેલો છે. તો અમને ખબર પડી કે અમારા છોકરા હાથે આવું બનાવ બન્યું છે. તો અમે ત્યાં ફોન કરીને પૂછ્યું મૌલી સાહેબ, તો મૌલી સાહેબે કીધું કે ભાઈ ગલતી થઈ ગઈ છે, અમારાથી હવેથી આવું નહીં થશે, તમે જે કંઈ પણ વિડીયો આવ્યો હશે એને ડિલીટ કરી દેજો, એનાથી મદ્રેસાનું નામ બદનામ થશે. તમે તો હા તો પાડી દીધી. બાકી અમે કીધું કે અમે અમારા છોકરાને લેવા આવતા છે, તમે કંઈ કરતા નહીં એને, ત્યાં સુધી અમે કાલે ત્યાં પહોંચી જઈશું. તો એ પણ અમને કીધું કે તમે આવી જાઓ. ઔરંગાબાદ પોલીસ સાથે વાત થઈ હતી. ખુલદાબાદ પોલીસ સ્ટેશને અમે કોલ કર્યો હતો નંબર લઈને, ઔરંગાબાદના જે ગામ છે ત્યાંનું. તો પહેલાં સાહેબે અમને ખાતરી આપી, અમે અમારી વાત સાંભળી કે વાંધો નહીં, તમે જે કીધું તો અમે ત્યાં લખી લીધું, ત્યાં ફોન પર કરી લઈશું, અમે છોકરાને ફિકર નહીં કરતા. અગર તમારી વાત સાચી છે તો તમે આવો, અમને વિડીયો બતાવો, અમે તમારા હાથે જઈને છોકરાનો કબજો લઈ શકતા છીએ. જે વિદ્યાર્થીઓને મારી ગયા છે તે કોના આદેશ પર મારતા હતા? એ જે વિદ્યાર્થી મારતા હતા એ તાના જ મૌલવી સાહેબ જે વિદ્યાર્થીને ભણાવે છે એ મૌલવીના આદેશથી છોકરાને માર્યું છે. મારવાની વજહ શું? મારવાની વજહ નજીવી બાબત હતી કે છોકરાએ કંઈ બીજા વિદ્યાર્થીઓને કંઈ ઘડિયાળ પસંદ આવ્યું હશે તો વગર પૂછે રાખી લીધું હતું. જે એ લોકોને કંઈ કેમેરામાં મદ્રેસાના કેમેરામાં જોવા મળ્યું તો પછી આ સજા એને કરવામાં આવી હતા. તમે શું માનો છો, આવી સજા મળવી છે બાળકને? હા, આવી સજા બાળકને મળે? આ સજા જ નહીં, આ તો હિટલર સજા કહેવાય. અને આનાથી છોકરાનો માનસિક સંતુલન ખોવાઈ જશે. આવું જ બધા મદ્રેસામાં થશે. તો મારું ખાલી જાણ કરવાનું સંદેશ આટલું જ છે કે મારા જે છોકરા હાથે થયું, જે બીજા કોઈ વિદ્યાર્થી યા છોકરા હાથે નહીં થાય, એને આ વસ્તુને જાહેર કરવાની મારી ફરજ છે, એટલે મેં કર્યું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.